ભાઈ અસનાની છે। સાવરકુંડલાની અંદર આરકે પ્રાઇમરી સ્કૂલના સંચાલક તરીકે હું સેવા આપું છું। હવે આજ રોજ ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી હિરાણી સાહેબ, પાંધી સાહેબ અમારી શાળા સંકુલમાં પધાર્યા હતા। ધોરણ 5 થી 8ના બાળકોને એ લોકોએ ખૂબ જ ઝીણી ઝીણી બાબતોનું ગ્રાહક તરીકેનું, ગ્રાહક જાગો તરીકેનું અને ગ્રાહક ક્ષેત્રની એ ટાઈપનું ખૂબ જ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું અને અમારા બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ આવ્યો અને બાળકોએ ખૂબ જ રસથી, આનંદથી ભાગ લીધો કે ખરેખર બંને સાહેબશ્રીઓએ જે માર્ગદર્શન આપ્યું કે આપણે ગ્રાહક તરીકે વેપારીઓ આપણને કઈ કઈ રીતે છેતરી શકે છે, કેવી રીતે આપણે બચી શકીએ છીએ, કઈ કઈ જૂની વસ્તુ આપણને વેપારી આપી શકે છે, કેવી રીતે એ જૂની વસ્તુ ન લેવી જોઈએ અથવા તો આપણા ગ્રાહકના અધિકારો શું શું છે, એ તમામ પ્રકારનું માર્ગદર્શન શ્રી હિરાણી સાહેબ, શ્રી પાંધી સાહેબ આપ્યું। અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ હોંશે હોંશે ભાગ લીધો અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો। થેન્ક યુ। હું કોમલબેન આસનાણી, આરકે વિદ્યાલય એન્ડ પ્રિયાંશી પ્લે હાઉસના પ્રિન્સિપાલ। આજ રોજ અમારી શાળા સંકુલની અંદર 5 થી 8 ધોરણના બાળકો માટે જાગો ગ્રાહક જાગો નિમિત્તે શ્રી હિરાણી સાહેબ અને પાંધી સાહેબ પધારેલ હતા, જેમણે નાના બાળકોને ગ્રાહક થઈને આપણે કઈ રીતે સાયબર ક્રાઇમ કે કોઈ પણ ખોરાકમાં કે કોઈ પણ જગ્યાએ આપણે બજારની અંદર કે સમાજની અંદર છેતરાઈએ નહીં તેના વિશેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું, જેના દ્વારા બાળકો સમાજમાં આગળ આવી અને પોતાના માટે જાગૃત બની શકે તેનું સુંદર માર્ગદર્શન અહીંયા પ્રસ્તુત કર્યું હતું, જે બદલ હું તેમનો ખૂબ જ આભાર માનું છું। અસ્તુ। ખાસ કરીને જ્યારે અત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ છે, દેશમાં વિવિધ વસ્તુઓનું આક્રમણ વધી ગયું છે, ત્યારે નાના બાળકોમાં જે પ્રયાસ થાય છે ગ્રાહક સુરક્ષા સંદર્ભે, એ સંદર્ભે તમારા બાળકોને માટે તમે શું સંદેશો આપશો? એ માટે હું મારા નાના બાળકોને એ જ સંદેશો આપીશ કે દરેક ક્ષણે આપણે જાગૃત રહેવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ ગ્રાહક નાનો હોય કે મોટો, આપણે દરેક પાસેથી, આપણે જે દુકાનેથી કે જે પણ માર્કેટની અંદર કોઈ પણ શોપમાંથી કે આપણે કોઈ વસ્તુ લીધી હોય તો તેનું બિલ આપણે પાકું લેવું જોઈએ। તે બિલની અંદર ગેરંટી, વોરંટી કે જીએસટી કે બિલ નંબર બધું પરફેક્ટ દેખાય અને તેમના હસ્તાક્ષર બધું હોવું જોઈએ એવું બિલ સાચવીને રાખવું જોઈએ, જેથી કરીને ક્યારે પણ આપણે છેતરામણીનો ભોગ બન્યા હોઈએ તો આપણે આપણા અધિકાર માટે તે કેસ કરી શકીએ કે લડી શકીએ। અસ્તુ।